સૌ વાલા મિત્રોને મારા જય સિયારામ। હું દુષ્યંત પાઠક શ્રી હનુમાનજી દાદાની અસીમ કૃપાથી એક નવા વિડીયો સાથે આપની સેવામાં હાજર છું। તો વાલા મિત્રો, આજના ઉપાયમાં તારીખ છે 11મી ડિસેમ્બર 2025 ને વાર છે ગુરુવાર। પંચાંગ કહે છે માગસર મહિનો કૃષ્ણ પક્ષ ચાલી રહ્યો છે, પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર ચાલી રહ્યું છે, વિષુકુંભ યોગ ચાલી રહ્યો છે, સિંહ રાશિનો ચંદ્ર અને વૃશ્ચિક રાશિનો સૂર્ય છે। વાલા મિત્રો, અશુભ સમયની જો વાત કરું તો યમઘંટ 6:59 થી 8:20 સુધી છે। રાહુકાળ 1:41 થી 3:01 સુધી છે। આ બંને અશુભ સમય કહેવાય। અશુભ સમયની અંદર કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય ન થાય, શુભ યાત્રા પણ ન થાય। જો તમારે શુભ યાત્રા અથવા શુભ કાર્ય કરવું હોય તો કોઈ સારું ચોઘડિયું, સારું મુહૂર્ત લેવું જોઈએ, જેમાં અભિજીત મુહૂર્તનો સમય 11:59 થી 12:42 સુધી છે। એમાં તમે કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય કરી શકો। વાલા મિત્રો, આજના ઉપાયની અંદર વહેલી સવારે નાહવા માટે બેસો, સ્નાન કરવા માટે બેસો ત્યારે નાવાના પાણીની અંદર 4 ચમચી જેટલું ગુલાબજળ અને 1 ચમચી હળદર પધરાવવાની છે અને પાણીની અંદર મિક્સ કરવાનું છે। બધું પાણી મિક્સ થઈ જાય પછી તે જ પાણીથી સ્નાન કરવાનું છે। ચોખ્ખું પાણી અંદર ઉમેરવું હોય તો ઉમેરી શકાય, સાબુ અને શેમ્પૂનો ઉપયોગ કરવો હોય તો કરી શકાય। વાલા મિત્રો, સ્નાન થઈ જાય પછી ડાબા હાથની અંદર અડધી ચમચી જેટલી હળદર લેવાની, એમાં દૂધના 4 ટીપા ઉમેરવાના, હળદર ને દૂધ મિક્સ કરવાનું, એનું તિલક કપાળમાં અને નાભી પર કરવાનું છે। તિલક થઈ જાય ત્યાર પછી સીધું સંધ્યા કાળે પશ્ચિમ દિશા તરફનું મુખ રાખીને એક હનુમાન ચાલીસા, કાગભૂષણજી રામાયણજીનો પાઠ શ્રી હનુમાનજી દાદાને સંભળાવવાનો છે। ત્યાર પછી રાત્રે સૂતા પહેલા પોતાની જ પથારીમાં બેસવાનું, પલાઠી વાળવાની। ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણતક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ આ મંત્ર યથાશક્તિ જપી જવાનો છે। જે મારા વાલા મિત્રોનો જન્મદિવસ 11મી ડિસેમ્બર 2025 ને ગુરુવારના દિવસે છે, તેવા બધા જ મારા વાલા મિત્રોને મારા તરફથી જન્મદિવસની શુભકામના। ભગવાન તમને સુખી રાખે, આનંદમાં રાખે। મેં કહ્યું તે પ્રમાણે સ્નાન કરવાનું, મેં કહ્યું તે પ્રમાણે જ કપાળમાં અને નાભી પર તિલક કરવાનું છે। આ 2 કાર્ય પતી જાય ત્યાર પછી સંધ્યાકાળ થાય તે પહેલા ચણાના લોટમાં બનેલું ફરસાણ નાના નાના બાળકોને વેચવાનું છે, ગાયને ઘાસચારો આપવાનો છે। આ 2 કાર્ય તમે કરી લો, ભગવાનની અસીમ કૃપાથી તમારો આખો વર્ષ બહુ આનંદ સહિત પ્રગતિમય પસાર થશે। જે મારા વાલા મિત્રની મેરેજ એનિવર્સરી 11મી ડિસેમ્બર 2025 ને ગુરુવારના દિવસે છે, તેવા વાલા મિત્રોએ સવારે સ્નાન કરવાનું છે। સ્નાન કરી પોતાના વડીલોના ચરણ સ્પર્શ કરવાના, આશીર્વાદ મેળવવાનો અને પોતાની જ માતાને વસ્ત્રનું દાન કરવાનું છે। બીજું, ગાયને ઘાસચારો આપવાનો છે, ગૌશાળામાં જઈને દાન કરવાનું છે। અને અંતિમ કાર્ય એ છે કે ભંડારામાં, વૃદ્ધાશ્રમમાં, અનાથાશ્રમમાં, દેવ મંદિરે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને અથવા બ્રાહ્મણને ચણાની દાળનું દાન કરવાનું છે। ચણાની દાળ, બસ આટલું કરી લો, આખું વર્ષ તમારું ભગવાનની કૃપાથી, અસીમ કૃપાથી સારી રીતે પસાર થશે। મારા બધા જ વિડીયો ઇન્સ્ટાગ્રામ પર હોય છે, ફેસબુક પર હોય છે, યુટ્યુબ પર હોય છે। મારી ચેનલનું નામ છે દુષ્યંત પાઠક। જો વિડીયો જોવાનો રહી જાય તો મારી ચેનલને સર્ચ કરજો, દુષ્યંત પાઠકની નામની ચેનલને સર્ચ કરજો, વિડીયો તમને મળી જશે। પરંતુ તમે નિયમિત ઉપાય અવશ્ય કરજો। નિયમિત જેમ જેમ ઉપાય કરશો તેમ તેમ તમારા ગ્રહો બેલેન્સ થશે અને એક વખત ગ્રહો બેલેન્સ થઈ ગયા પછી તમારા જીવનમાંથી દુઃખ, પીડા, ચિંતા, ટેન્શન અને સંઘર્ષ પૂરો થઈ જશે। વાલા મિત્ર, મારા વિડીયોને અવશ્ય શેર કરો, કારણ કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી આ વિડીયો પહોંચે એટલું જ મારું લક્ષ્ય છે। તો મારા વિડીયોને અવશ્ય શેર કરો, બસ એટલી જ મારી પ્રાર્થના છે। નવા વિડીયોમાં ફરીથી મળીશું। આપ સૌને મારા જય સિયારામ।